હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો મિત્રો? આજે છે રવિવાર, રજાનો દિવસ. આપણે છે ઘરે. આપણે મોડા મોડા ઉઠ્યા થઈ, ઊંઘ ઉજાર થઈ ગઈ છે. દીપર દીધો ભાખરી બાખરી કરી દીધી, આપણે ખાઈ લીધી. એને તો અડધે કામ પૂરી ગયું. કપડાં ધોવે છે, ધોઈ કે માથું બાટું ધોઈ નાખો, નાઈ લીધી. વાહ, પેલા કાનો વાતું કેવી કરે હા સમજો વાહ. તો નાટા જોતા તમે માણસો તમે ક્યાં કીધું નો નથી તો તમે કીધું દીપાલી નાઈ પાછો બીજો ડોઝી શારનો માલ લીધો મારે. હવે શાર ભાખરી ખાઈ લીધી, મારે પાછી શાર પી લીધી. આમ કેમ નો બોલે મારે ભાખરી ખાધી ભાખરી કઈ મંડાઈ ગયો શાર ભાખરી કઈ. દીપાવલીનું કામ મોઢે પૂગી ગયું છે. પરમને નાવાનું વાય વાસણ બાસણ ખાલી રહ્યા છે. આજ નિરાયતે હોય એમ જોયું. રવિવાર છે ને, આજ 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરી બધા નજારો છે ભાઈ. પરમ અહીંયા રમે છે. હમણાં બ્લોગ બનાવ્યો નથી, કીધું ને કીધું આજ બનાવી. દીપાલી શું છે એ એમ કે હમણાં હું નવરી નથી થતી, એટલે બ્લોગ નતો બનતો. હું નવરી ખાતી હું કાઈ બોલી નથી તો હું ઉતારી નો હું બોલ હું નવરી થાતી કેવું હમણાં તો ભાઈ કુંભ જ હાલે છે. નકરું મહાકુંભ, પ્રયાગરાજ. તો ગમે ચેનલ ખોલો કે ટીવી ખોલો, મોબાઈલ ખોલો, ફેમસ થઈ ગયા અમુક તો કુંભ મેળામાં. કાદી પાલી આપણે નાઈ દૂધ કમ્પ્લીટ થઈ જાય. પરમને એટલે નાવાનું છે. શું કહેશો પરમ? ઓય અવાજ ધીમો કરી દેતો, અવાજ ધીમો કરી દેતો. ધીમો ધીમો કરી ની. तुम्हारे पापा बहुत अमीर है ना, तो बड़ा सा झंडा खरीदना। चलो बेटा। તાપર अंकल, मेरा पापा आपका भाई है ना? મે પર તારે કઈ ઓસડ બોસડામાં પાથરવાનું નહીં? આ તો બાપ દીકરો બેન રૂમમાં ઉતાર માં લેવાય નો હોય ને કે તેમાં હોતા હોય તેમાં શું છે? પણ આ મૂકી દેવાય ઠીક, તો બોલે ને મેં ના નથી પાડ્યો લેવા આવવાનું. તું એવી વાતો કરતી ને. હા ભાઈ, એ મૂક્યા તો ના પડી એ તો પર મૂકી દે ઠીક, તાપર ચાલ કન્ટિન્યુ રહેજો દોસ્તો બ્લોગમાં. આપણો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં ફોલો કરી નાખો મિત્રો. આપણું ફેસબુક પેજ છે ભરત રાવણી, ઇન્સ્ટાગ્રામમાં છે ભરત. બે દિવસ થી વાતાવરણ કેવું છે અને છે ને બેમાં ફોલો કરી દો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દો, ફોલોવર વધારો આપણા. તો જો અહીંયા છે ને દીપાલી આંબરા બાપા છે, અહીંયા હજી બફાઈ છે. હવે આનું શું બનાવવાની છે કંઈ ખબર નથી. હવે આપણે એ આવે ને અહીંયા બનાવે તો એ પૂછી. એક ઘણી બફાઈ ગઈ છે, આ બીજું બફાઈ છે. એક કુકર બફાઈ ગયું, બીજું કુકર મેલું બાફવા. પછી આપણે જોઈ શું બનાવે છે ને એ આવે એટલે પૂછશું આપણે. એ પરમને નવરાવે છે. તો બીજું કુકર બફાઈ ગયું છે. અને શું બનાવવાનું દીપાલી? આમળાની કેન્ડી હે આમળા કેન્ડી એટલે હવે આને શું કરવાનું હોય બફાઈ ગયા પછી? એમાં ખાંડ નાખવાની હે ખાંડ નાખવાની ઠીક, પછી અને જારગી ઓગળે નહીં તારગી હલાવવાની ખાંડ ઓગળી જાય પછી એમાંથી કાઢી તળકે મૂકી દે એટલે આમળાની કેન્ડી થઈ જાય. ખાલી ખાંડ જ નાખવાની, બફાઈ જાય પછી પછી એને તડકે રાખવાનું. એટલે આવી રીતે ઓલા પીસ કરવાનો હા, પણ આવી રીતના પીસ કરીને આમાં ખાંડ નાખી દેવાની. પછી બસ પછી તારગી લેવાનું રાખવાનું પછી મૂકી દે ખાંડ ઓગળી જાય પછી એને સૂકવી દેવાનું. પછી ખાવાની આપણે.
સરસ લ્યો. મસ્ત થાય થોડું થોડું. જો અહીંયા મોબાઈલ જોવે છે. હાલી પર પેલા જો મેં આને છે ને આ બફાઈ ગયા હતા ને એને મેં બી કાઢી નાખ્યા. હા હવે આને કાઢવાના બાકી છે. હાલો આને તો આપણે કાઢી નાખીએ. પછી આ કેવી કામરાની કેન્ડી થઈ છે એ આપણે બનશે તો એ બતાવીશું વિડીયોમાં કેવી બને છે. પછી તમને કહું કેવી લાગે અને કોણે કોણે ખાધી હોય તો કમેન્ટમાં લખજો ભાઈ. અમે ખાધી છીએ. ખાંડ કઈ છે હવે દીપાલીને આમરા કેન્ડીમાં ખાંડ બગાડે છે બોલો તો. બીજું હું ને હવે જો ધંધો શીખીશો તો ખાંડ બગાડવાનો શું કરવાનું? ખાવું પીવું બધું હોય, હા બગડવું કાંઈ ન જોઈએ. સાચું ખોટું એ તને ખબર હોય, મને કાંઈ ખબર ન હોય. ક્યાંથી ખબર હોય તમને? કેટલી ખાંડ નાખી એને બાપા રે, એટલી બધી ખાંડ હોય. આ તો મુરબા જેવું થઈ જાય દીપાલી. કેમ લાગે તને? હે બોલો કેરીને મુરબો હોય એવું. સમજો અડધું આમાં જો રહી ગયા. એ તો ભાઈ રાંધીને ત્યાં થોડુંક દાજે તો ખરા ભાઈ. રેડી એટલે કામ કરી તો એવી ભૂલ થાય. જો આ થઈ ગયું. હવે આને ખાંડને ઓગળવા દેવાની. અરે. ઓગળવા કરો એટલે ખાંડ ઓગળી જાય ને 2 દી રાખવાની. થી સરસ. ચાલો મિત્રો, ખાંડનો ભરપૂર ઉપયોગ થયો છે આમાં. દીપાલી હવે બની જાય પછી હું કે કેવું બન્યું છે હું ટેસ્ટ આપી. તમને નથી ખાધું ને ક્યારે? નહીં. મસ્ત ટેસ્ટ લાગે. સરસ. ચાલો હાલો કન્ટિન્યુ રહેજો આપણા વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયોમાં. દીપાલી છે ને બ્લેન્કેટ ખેંચે જ જાય છે. દીપાલીને તાવ ને ટાઈટ ને આવી ગઈ. હાથ નથી લેવા દેતો. રો આ લંગર છે ને, એ લંગર ઊભું થા. હા રો ઘોડિયામાં રોલ ટેડી બેર ને ઘોડિયામાં હું રહ્યું એની માટે બ્લેન્કેટ નાખ્યું. બાવને હાલા કરાય નો. અને દીપાલીની છે ને મજા બગડી ગઈ છે ભાઈ. એને હવાની થોડી મજા નહોતી. બપોરે વધી ગયો. બપોર પછી વધારે આવી ગયો છે ટાઈટ ને તાવ ને માથું એક સાઈડનું બહુ દુખે છે. કા દીપાલી? રસોઈ બનાવી નહોતી, બહારથી લઈ આવવું પડ્યું. મારે કીધું ઊભું રહેવાય એમ જ નહોતું. પગની ન દુખતી. પગ, તાવ, માથું, શરદી કાલ રાતની હતી. પણ આપણે વાસણ સાફ કરી નાખ્યા, કચરા પોતું ને એવું આપણે કરી દીધું. એ પરમને રાખતી ત્યાં રૂમમાં. જો પરમે આંટું જો સાયકલ ને પ્લેન ને આંટું. પરમને છે ને સેટી ઉપર સડી ન થકતો અને સડવા વારો થાય છે. કંઈકનો હેઠો જવાનો છે. આ જો આ મિત્રોને આમ કરી દે, ટાટા કરી દે. પરમ મિત્રોને ટાટા કહેતો. ટાટા. હા પછી વાલી કરી દો. વાલી. હા જોવો. મમ્મીને માથું દાબતી ભાઈ. તાર મમ્મીને માથું દાબ દેતા. અહીંયા કરે પડી પરમ પડી છે. મમ્મી માથું દાબ દેવી. માથું દાબ દેવી. લાગે નહીં બે સીધો છે પડી જ જાય. દાબ દાબ. અભી દે. મારે નહીં માથું દાબવાની રહી ગઈ. એ વાળ નો ખેંચાય. કામ આમ કરે પરમ. અહીંયા વાળ ખેંચે છે. આ શું મોટો થઈને દાબે આપણા માથા. બિચારાને થોડી ખબર પડે છે. કા પરમ? પરમ આ શું છે? શું છે? આપો શું આ વગડો રે? કઈ ભાષા છે? ચાઇનીઝ છે? દીપાલીને દવા લઈ આવ્યા છો. પેલી લીધી છે અત્યારે. કા દીપાલી? ફેર પડ્યો એમ તો. તો ફેર પડી ગયો. સારું દવા
દવા લઈ નાઈ કરિયાણું લેવા જવાનું હતું, રજા હતી ને બધું ભેગું બધું ભેગું થયું તો હોય એમ ઘરમાં બધું. નહોતું ઊભું રહેવાય એમ તો કરિયાણું લેવા ગયા ને પછી દવા લઈ આવ્યા ને. કાપડમ રવિવારે રજા હોય પરત ને પછી કેમ લેવા જાવું કાપડ તો દયડું તો આજ ઘંટી બંધ હતી. હા બાઈકમાં વાગ્યું વાગ્યું શું થયું પણ પપ્પા કે વાગ્યું ને વાગ્યું લાઈ ફૂક માર દઉં રોજો આગળ. હા રેડી પણ અમને ફૂક મારી દઈને રેડી લાગીને જાય એટલે તોડવા મળે પાછો. મારા આંખમાં ચડકાઈ જતો ને બટા એને રમવું નથી સમજો એને રમે જ થાય છે એમ ન હોય પરમ નીચે વહી જા રમવું હોય તો પરમ નીચે વહી જા રા હાલ 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 નીચે વહી જા. રમકડા આજે ઉતેરા દીધી ભીડવાળો કરે રમકડા ઓય પણ આઠે પેડો હવે ત્રીજી બી પેડું છે સાયકલ હાંડોળ. સારું હાલો મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો વિડીયોને અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. આપણને ફેસબુકમાં વિડીયો ક્યારેક ક્યારેક મેળવું છું હું. ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મોગલ, જય ગેલમાં. જય માતાજી કરી દો. હા જય માતાજી. હા જો પરમ અમારે આમ જય માતાજી કરે બધાને.